હેલો એવરીવન, પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. આપણી સમક્ષ 12 સાયન્સની ટોપર વિદ્યાર્થીની A1 ગ્રેડ સાથે જે પંક્તિ વસંતભાઈ ત્રિવેદી કે જેમનું વતન ખડોલી ગામનું છે અને આજે એમના બ્રાહ્મણ સમાજનું સમગ્ર ગામનું સાથે ગોધરા ગામનું એક ગૌરવ છે અને ગુજકેટની એક્ઝામમાં પણ એણે કીધું હતું એ પ્રમાણે 110 માર્ક સાથે અને બાયોલોજી જેવા ભારે વિષયની અંદર 97 માર્ક સાથે એણે ઉચ્ચ ગુણ મેળવ્યા છે અને નીટની અંદર એક્ઝામ કેન્સલ ન થઈ હોત તો કદાચ 600 ટચ માર્ક એના આવતા એવું એને આત્મવિશ્વાસ હતો. બેટા પંક્તિ, આપણું એક ગોલ છે કે જે 12માની તૈયારી કરી રહ્યા છે એ છોકરાઓને કંઈક એડવાઇસ મળે, તો શું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે તે તૈયારી કરી હતી 12 સાયન્સમાં આટલો બેસ્ટ સ્કોર માટે? 8 થી 9 કલાકનું રીડિંગ હતું અને સ્કૂલનો ટીચર્સનો ફૂલ સપોર્ટ હતો. એ એમની ગાઈડલાઇન પ્રમાણે તૈયારી કરી હતી. ગ્રેટ. 8-9 કલાકનું રીડિંગ પંક્તિનું હતું. આ જ વસ્તુ સ્ટુડન્ટને અમે કહેવા માંગીએ છીએ. અને બેટા તે ક્યાંય એક્સ્ટ્રા કોચિંગ કે ક્યાંય ઓનલાઈન સ્ટડી જે રિયાલિટી છે કોઈ? ના, ઓનલી ઓફલાઈન. ઓકે. એને કંઈ પણ ડાઉટ્સ મને યાદ છે કે પેરેન્ટ્સ હોય ને તો પણ જનરલી પેરેન્ટ્સ હોય ત્યારે હું કહું બેટા 10 મિનિટમાં સોલ્વ કરાવું છું, પેરેન્ટ્સ આ એટલે. પણ પંક્તિ એવી છોકરી હતી કે જે પેરેન્ટ્સની પ્રેઝન્ટમાં પણ સર 2 મિનિટ થશે, મને એક ડાઉટ સોલ્વ કરાવી દેજો. તો આ કહેવાય એક ભૂખ, આ કહેવાય એક આતુરતા. અને એનાથી પણ શ્રેષ્ઠ જે મારે દરેક પેરેન્ટ્સને કહેવું છે કે વસંતભાઈ કે એ દર અઠવાડિયામાં એક વિઝિટ અમારા ત્રણેય પાર્ટનર રાકેશ સર, પંકજ સર અને મારી સાથે એ કરતા હતા. અને આ પેરેન્ટ્સને મારે કહેવું છે, પેરેન્ટ્સ જનરલી એડમિશન લઈ લે છે 6 મહિના સુધી, 3 મહિના સુધી દેખાતા નથી. આ વસ્તુ ન ચાલે. જ્યારે 12 સાયન્સમાં છોકરું ભલે તમારું એવરેજ હોય કે ટોપર હોય, તમારા ટીચરના સંપર્કમાં રહેવું બહુ જરૂરી છે. તો વસંતભાઈ, મારે તમને પૂછવું છે કે પંક્તિનું ઘરે પેશન, તૈયારી કઈ રીતની કરતી હતી? પહેલાં તો હું છેલ્લા 2 વર્ષની વાત કરું તો એની સાથે સાથે હું જાતે પણ ભણ્યો છું. એમ કહું તો ખોટું નથી. હું ખાલી અહીં જ નથી આવ્યો. ગ્રેટ. એટલે બે વર્ષ મારું ફૂલ ધ્યાન હતું. બીજા નંબરમાં છોકરું તો એના જાતે જ ભણે. અમે એને પૂછતા કે ભાઈ તને કોઈ તકલીફ છે, એવું હોય તો ચાલો રોનક સરને ફોન કરીએ, રાકેશભાઈ પટેલ સાહેબને ફોન કરીએ, તારે કોઈ તકલીફ હોય તો કહે. પણ એ કહે કે કંઈ વાંધો નહીં, હું નેક્સ્ટ દિવસે હું તૈયારી કરી દે. એટલે મારો એને ફૂલ સપોર્ટ હતો. કોઈ દિવસ ટીવી સિરિયલ મારે ના હોય. ગ્રેટ. અત્યારે કઈ સિરિયલ ચાલે છે મારી પંક્તિને મારા બેન છે એમને બી ખબર નથી. અમારા ઘરમાં એ કોઈ લોકો ટીવી જોતા જ નથી. ગ્રેટ. એટલે પહેલું તો તૈયારીમાં તો એ જોઈએ. બીજા નંબરમાં માનસિક આપણે સપોર્ટ કરતા હતા. વચમાં બી થોડુંક મનમાં એને એમ થઈ જતું કે મારા માર્ક્સ નથી આવતા. તો અમે એવું કહેતા કે આ જે સ્થિતિ છે બધા જ બાળકોને આવી થતી જ હોય છે. તો ટીચરને મળો અને નથી આવડતું તો શું નથી આવડતું અને કેમ નથી આવડતું એના પર ફોકસ કરો. એટલે અમે એને માનસિક રીતના અમે તૈયારી કરાવતા હતા. એ સિવાય આપણે એને જે કંઈ જોઈતું એ અમે પ્રોવાઈડ કરતા હતા. રાઈટ. વસંતભાઈ, આપણે લાસ્ટ 2 મહિના પહેલાં મળ્યા હતા કે જ્યારે પંક્તિના પણ 400-450 માર્ક પણ આપણા અભિજય ટેસ્ટમાં આવેલા છે. ત્યારે ઘણા બધા બાળકો ટેન્શનમાં આવે કે શું છે શું નહીં. પણ પેરેન્ટ્સને સારું લગાડવા માટે ક્યારેય અમે ઇઝી પેપર કાઢ્યું નથી. એ સારું છે કે ખોટી વસ્તુ? સારી વસ્તુ છે ને? એ સારી વસ્તુ છે. અહીં જો થોડા અઘરા પ્રશ્નો આવશે, કારણ કે બોર્ડ તો ભલભલા બાળકોને એવું લાગે કે કારણ કે એ છેલ્લી પરીક્ષા છે, એમાં કોઈ વિકલ્પ મળવાનો નથી. એટલે દરેક બાળક કન્ફ્યુઝ થઈ જતું હોય છે. જ્યારે અહીં 400-450 માર્ક્સ આવે તો આપણે એને 100 ઉપર પ્લસ ગણીને ચાલતા હોઈએ છીએ. બીજું કે પરીક્ષા નીટની જે આવે છે એમાં તો 3 કલાકમાં જ ભવિષ્ય છે. અહીં 600 લાવો કે ના લાવો, 3 કલાકમાં બાળક કોન્ફિડન્ટ સાથે પેપર લખે. બીજું કે સાથે સાથે સમયનું પણ એને ભાન હોવું જોઈએ. અને સુપરવાઇઝર જ્યારે આવે છે ત્યારે એ બી એમની 5-10-15 મિનિટ તો બગાડતા જ હોઈએ. તો એ બધાને લક્ષ્યમાં રાખીને તૈયારી કરીએ તો જ આપણે સફળ થઈએ. એક્ઝેક્ટલી. બહુ જ પરફેક્ટ વાત કરી. અને પેરેન્ટ્સે એક બેસ્ટ વાત કરી. આજે છોકરાઓના થોડા ઓછા આવે ને તો હું વાંચે છે, શું કર્યું, આવું કેવું, માર્ક નથી આવતા. ઘણીવાર અમને પણ ફોન આવે, સાહેબ આવા ટેસ્ટમાં માર્ક આવે છે, તમે શું ધ્યાન રાખો છો? પણ અમે તો અમારી જ દીકરી છે, અમારો જ દીકરો છે આવું સમજી બધા જ છોકરાઓને અમે પ્રોપરલી મેનેજ કરીએ. પણ પેરેન્ટ્સ આ વસ્તુ સમજવા જેવી છે. છોકરું જો ઇનનેટ હશે ને, અંદરથી એનામાં જે પડેલું હશે ને ટેલેન્ટ, મેમરી પાવર, કન્સેપ્ટ ક્લિયર કરવાનો આઈક્યુ, તો ઓટોમેટિક રિઝલ્ટ આવશે. અને પેરેન્ટ્સ અને ટીચરનો એક રોલ છે પુશઅપ કરવું.
અને એ બાબતે આ પંક્તિને મારે પૂછવું છે. પંક્તિ બેટા, નીટના પેપરમાં તને કોઈ ડિપ્રેશન કે આવું પહેલાં ફીલ થયું હતું ખરું? ના. ઓકે, ફાઇન. નીટના પેપર ચાલુ થતાના આગલા અઠવાડિયે તારી સાયકોલોજીકલ પરિસ્થિતિ કેવી હતી? અહીંયા રોજ 2 થી 5 ટેસ્ટ આપતા હતા અમે, અને અભિજયના ટેસ્ટ હતા એટલે હાર્ડ લેવલ હતું એનું, યસ. એટલે ત્યાં કંઈ મુશ્કેલી નથી પડી. ગુડ. પંક્તિ સાથે મેં ચર્ચા કરી હતી એ પ્રમાણે આપણે એના જ મોડે સાંભળીએ. તું ડેલી કેટલા ક્વેશ્ચન MCQ સોલ્વ કરતી હતી કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજીના? 150 જેવા. વેરી ગુડ. આ જ વસ્તુ શીખવા જેવું છે. 2 વસ્તુ તમે કરશો ને તો નીટ જીમાં આરામથી સ્કોર કરશો. રાઈટ. હમણાં ધનવી જે ગુજરાતમાં સેકન્ડ આવી, એના ઇન્ટરવ્યૂમાં એણે એ જ કીધું કે સર મારો ગોલ છે એમ્સમાં જવું, પ્લાઝમામાં આવીને હું રોજ 150 MCQ 100 MCQ સોલ્વ કરીશ. જો આટલું કર્યું અને દર 15 દિવસે કે 10 દિવસે પેરેન્ટ્સ મળ્યા તો તમારો કોઈ પણ મોટો ગોલ બહુ સરળ બની જશે. અને પંક્તિના મમ્મીને પણ મારે ચર્ચા કરવી છે. મેડમ, પંક્તિનું નામ પણ અહીંયા હતું સિમ્પલેસ્ટ ગર્લ, કે જે સર્વગુણ સંપન્ન બધી જ બાબતમાં. તો મેડમ, ઘરનું એનું બિહેવિયર, ખાણીપીણી, સિમ્પલાસિટી કે પછી હાઈફાઈ જમવા જોઈએ? નહીં સર, એ બિલકુલ સિમ્પલ છે. ગ્રેટ. એ ટોટલી એને કોઈ પણ પ્રકારનો એ રીતનો શોખ નથી કે ચાલો ભાઈ આ જમવાનું બનાવો, ચાલો આ પર્સનલ ફટાફટ કપડાં સારા જોઈએ, ભાઈ ગરબા રમવીએ, અને ટીવી જોઈએ, સિરિયલો, એ કોઈ શોખ છે નહીં. ઓનલી ફોર ભણવા સિવાય કોઈ શોખ છે નહીં એને. ગ્રેટ. અને એ બહુ સમજદાર છે કે સમય શોખ આવવાના જ છે. કે ભાઈ 12મું પત્યું, નીટ JEE બોર્ડ ગુજરાત પત્યું, પછી કોલેજમાં શોખ હોય જ છે. એ દરેક બાળકને ખબર છે. અને આ જવાબદારી હશે એને બહાર ફરવા જવાનું કે લગ્નમાં જવાનું કે આવા એના શોખ? ના. ગ્રેટ. ઓનલી ફોર એનું ભણવા ઉપર ફોકસ છે. ઓકે. કેટલા લગ્ન અટેમ્પ્ટ કર્યા હશે? કોઈ જ નહીં. 11-12માં કોઈ જ મેરેજ એટેન્ડ નહીં કરે, કોઈ પ્રસંગ એટેન્ડ નહીં કર્યો નહીં. આ વસ્તુ શીખવા જેવું છે. ઘણા છોકરાઓ 50 આવે ને પછી પેરેન્ટ્સ ટેન્શનમાં આવી જાય છે, સર શું કરીએ હવે? તમે 50 લગ્ન જ્યારે અટેમ્પ્ટ કરો છો 12 સાયન્સમાં, પછી 50% ના આવે તો શું થાય? બેટા, બધી જ વસ્તુનું સેક્રિફાઈસ કરીએ ને તો જ પંક્તિ જેવું રિઝલ્ટ બને છે. બાકી ઇટ્સ ટુ ટફ, કેમ કે સાયન્સની પરીક્ષાઓમાં અત્યારે તમે જુઓ કે પરફેક્શન લખવું નહીં તો તમે ભલે 70 માર્કનું લખેલું છે પણ એની અંદર તમારા માર્ક્સ આવશે 30, કે કાપીને માર્ક આપતા હોય છે. એ લોકો માર્ક આપવા નથી બેઠા, કાપવા બેઠા છે. વારંવાર મિત્રો દરેકે ધ્યાન રાખવા જેવું છે. કોઈ બીજી વસ્તુ પંક્તિની સ્પેશિયલ હોય એવું સાહેબ? ના, કંઈ નહીં. બસ એને વાંચવું અને ભણવું એ જ શોખ છે, અને એને આગળ ભણવા માટે શોખ છે કે આગળ હું કંઈક બનવું એમ. ગ્રેટ. બસ 21 જૂને ફરીથી આપણી નીટની એક્ઝામ છે. એમાં પંક્તિને અમારા ત્રણેયના મમ્મી પપ્પા અને અમારા પ્લાઝમા ટીમના બ્લેસિંગ છે કે કઈ રીતે ગવર્મેન્ટ MBBSમાં મળશે જેવો અમને બધાને દ્રઢ વિશ્વાસ છે. અને પંક્તિ એ બાબતમાં એફર્ટ્સ નાખશે. સાહેબ, કોઈ 1-2 ચર્ચા પંક્તિ રિલેટેડ? પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટનો અમે આભાર વ્યક્ત કરવા માગીએ છીએ. 3 મેઇન ફેકલ્ટી, આસિસ્ટન્ટ ફેકલ્ટી અને સપોર્ટર સ્ટાફ કે જેમણે 2 વર્ષ બહુ મહેનત કરી છે. અને તમામ ટીચરોનો સ્વભાવ સુમેળભર્યો, સારો અને પોઝિટિવ. અને લગભગ હું 11 વાગ્યા સુધીનો તો મને અનુભવ છે. 11-11:30 વાગે બી વોટ્સઅપ કર્યું હોય તો આપણા કોઈ પણ ટીચર, મેઇન ફેકલ્ટી હોય ચાહે આસિસ્ટન્ટ ફેકલ્ટી, એમણે ડાઉટનો તૈયારીમાં પણ જવાબ આપ્યો છે. અને ક્યારેય થાક્યા નથી, ક્યારેય એવું બી નથી કહ્યું કે અત્યારે નહીં કાલે. 4 મૂક્યા હોય તો 4-4નો જવાબ મળી જાય. એટલે અહીંનો સ્ટાફ બી બહુ સારો છે. અહીં હરીફાઈ પણ મળે છે અને પર્સનલી ધ્યાન પણ રાખવામાં આવે છે. એટલે હું બધાને એવી વિનંતી કરીશ કે તમારા બાળકને તમે ખરા ટાઈમે જ્યારે બાળકની સાથે રહેવાનું હોય ત્યારે આ લોકો બરોડા, અમદાવાદ, ભાવનગર એની ગમે તે જગ્યાએ મૂકતા હોય છે. અને એવું લાગે કે ભાઈ આપણે 2-4 લાખ રૂપિયા ફી ભરી દઈશું. ફી ભરવાથી કશું થવાનું નથી. અને આપણા નજીકમાં પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ એટલી બેસ્ટ છે અને ત્યાં બાળકો પણ એટલા બધા આવે છે કે અહીં હરીફાઈ મળે જ છે. અને અહીં આપણે પર્સનલી ટીચરને ઓળખીએ છીએ. એટલે જો એ વિષયના ટીચર ન હોય તો આપણને ખબર પડે છે, જ્યારે બહાર આપણને ખબર પડતી નથી. એટલે બધા વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે પ્લાઝમા છે તો એ બેસ્ટ જ છે. બહાર કોઈ જગ્યાએ ફોફો મારવાની કોઈ જ જરૂર રહેતી નથી. અને હા, અને બીજું મારે આ સાહેબે વાત કરી, બાકી હું વાત કાઢવાનો જ નહોતો કે અમારે પ્લાઝમાની તારીફ કરવી જ નથી, પણ છતાં એમણે વાત કાઢી એટલે એમણે જે પોઝિટિવ કીધું એને તમે સાંભળવા જેવું છે. અને પંક્તિને ખબર છે કે ઘણીવાર અત્યારે કેવું સાહેબ 16 વર્ષ અમારા થયા છતાં માર્કેટમાં
કે ભાઈ રોનક સર તો લેક્ચર લેતા જ નથી, તમે એને પૂછો કે એક બી ચેપ્ટર બરાબર મેં સ્કીપ કર્યું છે, 100% સિલેબસ. હા બધું જ રોનક સર, રાકેશ સર ને પંકજ સર રોજ આવતા હતા. હા, એટલે ઘણીવાર શું થાય સાહેબ, અમારા ઓપોઝમાં જઈ અને 5-7 જે સંસ્થા કે સ્કૂલ હોય એ લોકો ક્યાંક નેગેટિવ વાતોનો સ્પ્રેડિંગ કરે, અને તમને ખબર છે મેં શું સારું કર્યું એનું સ્પ્રેડ થતાં 10 દિવસ થાય અને ખરાબ વસ્તુ માટે 10 સેકન્ડ થાય. અને પેરેન્ટ્સ અત્યારે અમુક વાર નેગેટિવ વસ્તુને આમ રિયાલિટી લઈ લે કે હા ભાઈ સાહેબ તો અહીં હોય જ નહીં, સાહેબ તો અહીં હશે, પેલા સાહેબ અહીં હશે. પણ એકચ્યુઅલમાં તમે આ દીકરીને પૂછો કે અમારું ફોકસ હતું છે અને હજુ બીજા 20 વર્ષ સુધી અમે પીચ પર ટકી રહીએ એ રીતના અમે ભણાવી શકીએ છીએ. અને મારે કોઈ સંસ્થા સ્કૂલનું નામ ના લેવાય, પણ જ્યારે સાહેબ આવ્યા હતા પંક્તિના એડમિશન માટે ત્યારે મને યાદ છે હું આ ચેર પર બેઠો હતો અને એમણે એ જ કીધું હતું કે સાહેબ મારે જૂની સ્કૂલ છે ત્યાં થોડું મારી દીકરીને અન્યાય થાય, પાર્શાલિટી થાય છે, પણ અહીંયા આવ્યા પછી તમને એવું ક્યાંય અનુભવ થયું? નહીં, અહીં મને એક વાતનો બહુ આનંદ થયો કે મેઇન ફેકલ્ટી હાજર જ રહે છે, વર્ગની અંદર પણ હાજર રહે છે, અને ગુજરાતી મીડિયમ માટે અલગ, ઇંગ્લિશ મીડિયમ માટે અલગ એવું આ સંસ્થામાં મને નથી જોવા મળ્યું. અને મારી દીકરી જ્યારે અહીં એડમિશન લીધું ને ત્યારે જે ચેપ્ટર ચાલી ગયેલા એ બિલકુલ ફોકસ ધ્યાન રાખીને એક જ દીકરી માટે બધી જ આસિસ્ટન્ટ ફેકલ્ટીથી મળીને મેઇન ફેકલ્ટીએ એને બધો જ કોર્સ પૂરો કરાવેલો એ મને આજે બી યાદ છે. એટલે એક બહુ મોટો મારા માટે તો એક દાખલો છે કે સારું બોલવાની વાત નથી પણ સાચું બોલવાની વાત છે કે અમે જ્યારે સપ્ટેમ્બરમાં આવેલા ત્યારે એ 2-3 મહિનાનો જે કોર્સ અહીં ચાલી ગયેલો એ ફરીથી રિપીટ કરાયેલો અને બિલકુલ સંતોષકારક કરાવેલો, અને કોઈ ટીચરે એમાં અમને ખરાબ વર્તન કર્યું એવું ક્યારેય બન્યું નથી, બધોએ ફૂલ સપોર્ટ કર્યો છે. એટલે હું તો એવું કહું છું કે મારી દીકરી, મને આનંદ છે કે બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં મૂકી એના કરતાં અહીં મૂકી એ મારા માટે આનંદનો વિષય છે. નીટમાં પણ જે આવે હું તો એડવાન્સ કહું છું, નીટ હવે આવશે, જે આવશે એ મારું અહોભાગ્ય કે મેં પ્લાઝમામાં મૂકી છે, બાકી બીજી સંસ્થામાં મૂકો તો એટલા ટકા કદાચ ના લાવે એ હું ધારદાર રીતના કહી શકું છું સાહેબ. ખૂબ ખૂબ આભાર. અને પંક્તિને તો આપણે જાણીએ જ છે કે ટોપ બની છે, અને પેરેન્ટ્સનો પણ ખૂબ ખૂબ આભાર, અને સમાજ અને પરિવારને બહુ હજી ઉચ્ચ સ્તર પર પ્રાઉડ મળે એ માટે નીટ માટે બેસ્ટ વિશિસ છે પંક્તિ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આભાર સાહેબ.